સામાન્ય સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતગણતરી ડીસા નગરપાલિકા મતગણતરીમાં ભાજપ પક્ષ તરફથી અગાઉ 9 બેઠક બિનહરીફ થઈ હતી, ત્યારે આજે ભાજપનો ભગવો લહેરાય તેવું જોવા મળી રહ્યો છે। જ્યારે વોર્ડ નંબર 1 ભાજપની પેનલ, જાહેર વોર્ડ નંબર 2 ભાજપની પેનલ, વોર્ડ નંબર 7 ભાજપની પેનલ, વોર્ડ નંબર 8 ભાજપની 3 સીટો, જ્યારે ભાજપનો છેડો ફાડીને અપક્ષનું ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા, ત્યારે આજે અપક્ષનો વિજેતા જાહેર થતાં એક સીટ મળી હતી। જ્યારે વોર્ડ નંબર 9 ગવાડી વિસ્તાર 3 કોંગ્રેસના ફાળે ગઈ હતી, ત્યારે એક આપને ફાળે ગઈ છે। બાકીની મતગણતરી ચાલુ છે। આજે બપોરે 12 વાગ્યા સુધીના અપડેટ મળી રહ્યા છે। આજે ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની ભારતીય જનતા પાર્ટીની 2 મહિલા સીટો બિનહરીફ થઈ હતી અને 2 પુરુષ સીટ એમાં હું સંજય કુમાર બાબુલાલ ગેહલોત અને મારા સાથી કિરણ કુમાર બાબુલાલ રાવળ બંને જગ્ગી બહુમતીથી વિજય થયા છીએ અને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીને નેજા હેઠળ ચૂંટણી લડાણી હતી અને એમની જે શ્રેષ્ઠ કામગીરી હતી 2015થી તો એમને વિધાનસભા સુધી લઈ ગયા છે, વિધાનસભાથી પણ એમને મંત્રીમંડળ સુધી લઈ ગયા છે અને એમના નેજા હેઠળ જે ચૂંટણી જીતી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થયો છે અને અમને આશા છે 35 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। આજે વોર્ડ નંબર 1ની અંદર અમારા પેનલના સંજયભાઈ બાબુલાલ ગેહલોત અને કિરણભાઈ બાબુલાલ રાવળ એ બંને આજે મોટી લીડથી વિજેતા બન્યા છે અને અગાઉ 2 મહિલા સીટો એટલે રોનકબેન પટેલ અને પલ્લવીબેન કનુભાઈ જોશી એ બંનેને લોકોએ બિનહરીફ કર્યા હતા, એટલે આજે બાકી જે 2 હતા મિત્રો એ પણ આજે મોટી લીડથી જીતી ગયા છે। અમે સૌ અમારા આગેવાનોનો અને માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીનો અને સૌ ભાજપના કાર્યકર્તાઓનો અને અમને મત આપનાર દરેકનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે તમે જીતની ખુશી મનાવો છો, 5 વર્ષ સુધી તમે કેવા કામ કરશો? હું તો ત્રીજી વખત નગરપાલિકામાં આવું છું અને એના કારણે અને કિરણભાઈ પણ ત્રીજી વખત નગરપાલિકામાં આવે છે અને સંજયભાઈ પણ ત્રીજી વખત નગરપાલિકામાં આવે છે, એટલે લોકોના કામ એ લોકોને અમારી ખબર હતી એટલા માટે જ અમને જીતાડ્યા છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।